મિત્રો અમે આવી ગયા છે આજનો અમારો ચેલેન્જ વિડીયો લઈને. તો આજના ચેલેન્જમાં અમે કરવાના છે કંઈક યુનિક ચેલેન્જ. તો આ છે અમારા બધા પ્લેયરો. તો આજનો અમારો ચેલેન્જ રહેશે, હું તમને બતાવું. તો ચાલો મારી જોડે. તો આ દોરી દીધેલ છે અમે પાટા, પછી પાટા બતાવી આવી જાવ. તો આજના અમારા ચેલેન્જમાં આ લાકડું છે, સામે ટેબલ મૂકેલું છે, તેની પર એક ડોલ પણ છે. તો આજના વિડીયોમાં અમે કરવાના છે, પેલા પાટાથી એક પ્લેયર દોડીને અહીં આવશે અને આ દંડાને પકડીને ગોળ ગોળ 15 રાઉન્ડ ફરશે અને પાછો ને પાછો ત્યાં આગળ ટેબલ આગળ જશે અને ડોલ ઊંધી મૂકેલી છે, એ ડોલને જે પ્લેયર સીધી રાખશે એ પ્લેયર વિજેતા બનશે. આજના અમારા ચેલેન્જમાં અમારા પ્લેયરો 1 બાય 1 આવશે અને આ પાટીથી સામેના પાટા સુધી જશે અને એ પાટા પર અમે એક લાકડું રોપેલું છે, ત્યાં લાકડું ઝાલીને એ 15 રાઉન્ડ ગોળ ગોળ ફરશે અને 15 રાઉન્ડ ગોળ ગોળ ફર્યા પછી તે પ્લેયરને અહીં પાછું આવવાનું રહેશે અને અહીંયા આવીને આ ડોલ સીધી કરવાની રહેશે. પણ આમાં એક ડિફરન્સ છે કે જે કોઈ પ્લેયર અહીંયાથી પેલા પાટા સુધી જશે, લાકડાને ગોળ ગોળ 15 રાઉન્ડ મારશે, તો એને આ પાટાની અંદર જવાનું રહેશે. જો એ આ પાટાની પેલી બાજુ ગયો તો એ ડિસ્ક્વોલિફાય થઈ જશે. તો આ છે અમારી ચેલેન્જના પહેલા પ્લેયર મયુરભાઈ. તો મયુરભાઈ, તમે ચેલેન્જનું શરૂઆત કરો. હા. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તો તમે જોયું કે અમારા પહેલા ચેલેન્જરે તો ડોલ સીધી કરી નાખી છે. તો આ છે આપણા બીજા નંબરના પ્લેયર અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, તમે જાઓ. થઈ ગયા. તો આપણા અશ્વિનભાઈ ડિસ્ક્વોલિફાય થાય. આપણા બીજા નંબરના પ્લેયર અશ્વિનભાઈ તો અહીંયાથી ગયા ફોર્મમાં, પણ ત્યાં જઈને 15 રાઉન્ડ મારતા જ 2 ફૂટ આગળ આવીને જ 2 ગોરમટા ખાઈ ગયા. તો તમે જોયું. તો આ છે આપણા ત્રીજા નંબરના પ્લેયર ભગવાનસિંહ. તો આપણા ત્રીજા નંબરના પ્લેયર ભગવાનસિંહ પણ આ ચેલેન્જ પૂરી કરી. એમની બી ડોલ સીધી કરી દીધી છે. તો આ છે આપણા ચોથા નંબરના પ્લેયર સંદીપભાઈ. તો સંદીપભાઈ, જાઓ, તમે પણ જીતી જાઓ.
તો તમે જોઈ શકો છો આપણા સંદીપભાઈ પણ અહીંયા ગબડી ગયા છે. તો તમે જોયું અમારા ચોથા નંબરના પ્લેયર સંદીપભાઈ અહીંથી ગયા, ત્યાં જઈને 15 રાઉન્ડ માર્યા પછી એક અલગ જ અંદાજમાં ગોરમટું ખાઈ ગયા. તો હવે આ છે આપણા 5મા નંબરના પ્લેયર અરુણભાઈ જાઓ તમે. અરુણભાઈ પણ તેમના ફોર્મમાં ગયા છે. હવે જોઈએ. 6 મેં જોયું અમારા 5મા નંબર પ્લેયર અરુણભાઈ પણ અહીંથી ફોર્મમાં જ ગયા હતા. એ પણ ત્યાં જઈને 15 રાઉન્ડ પૂરા કર્યા પછી તે પણ અહીં ડોલ સીધી કરવા આવ્યા નથી, તેના ત્યાં ગબડી ગયા. તો આ છે આપણા 6થા નંબરના પ્લેયર કરણભાઈ તમે જાઓ. કરણભાઈ પણ તેમના ફોર્મમાં ગયા છે. હવે જોઈએ વિજેતા થાય છે કે નહીં. 2 3 વધારજો 4 5 7. તો તમે જોયું અમારા 6થા નંબરના પ્લેયર કરણભાઈ પણ અહીંથી ફોર્મમાં જ ગયા હતા. ત્યાં જઈને એ પૂરા 7 રાઉન્ડ પણ પૂરા નથી કરી શક્યા અને તે ડિસ્ક્વોલિફાય થઈ ગયા હતા. તો હવે આ જોઈએ આપણા આ છે 7મા નંબરના પ્લેયર વિપુલભાઈ તમે પણ વિજેતા બનવાની કોશિશ કરજો. ચાર 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આપણા વિપુલભાઈ, તો તમે જોયું આપણા 7મા નંબરના પ્લેયર વિપુલભાઈ પણ આ ચેલેન્જમાં વિજેતા બન્યા છે. તો હવે 8મા નંબર પર હું પોતે જાઉં છું. તો હવે હું જાઉં વિજેતા બનવા. જોયું કે હું પણ 8મા નંબર પર ગયો હતો, પણ શું કરું, આપણાથી તો આ ચેલેન્જમાં વિજેતા બનાવ્યો નથી. તો આપણા 9મા નંબર પર આપણા પરેશભાઈ જશે. હવે તો જોઈએ એ વિજેતા બને છે કે નહીં. તો પરેશભાઈ તમે જાઓ, હવે વિજેતા બનીને પાછા આવજો. એક 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો આપણા પરેશભાઈ પણ ડિસ્ક્વોલિફાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. અમારા પ્લેયર ડિસ્ક્વોલિફાય થઈ ગયા છે. જોયું કે અમારા 9મા નંબરના પ્લેયર પરેશભાઈ પણ આ ચેલેન્જમાંથી ડિસ્ક્વોલિફાય થઈ ગયા હતા. તો આપણા આજના આ ચેલેન્જમાં આપણા 3 વિજેતા થયા હતા, ભગવાનસિંહ, મયુરભાઈ અને વિપુલ. તો આ ચેલેન્જમાં આપણા 3 વિજેતા છે. તો આપણે એમની વચ્ચે ફરી ચેલેન્જ કરાવીશું અને આ
ફરી વખત ચેલેન્જમાં આ 3 વચ્ચે ચેલેન્જ રહેશે અને આ ચેલેન્જમાં આપણે એમને 20 રાઉન્ડ મારવાના. 20 રાઉન્ડ મારીને જે આ પાછા એને આ ડોલ સીધી કરી દેશે તે વિજેતા બનશે. તો આપણા આ બીજા રાઉન્ડની શરૂઆત કરીશું. તો તેમાં આપણા 3 પ્લેયરો છે. તો તેમાંથી આ પહેલો ચેલેન્જ કરવા આવી ગયા છે આપણા મયુરભાઈ. તો મયુરભાઈ 20 રાઉન્ડ કરીને પાછી ડોલ સીધી કરવા તૈયાર છો? તો જાઓ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આપણા બીજા રાઉન્ડના પહેલા પ્લેયર જેમ કે મયુરભાઈ બીજી વખત પણ વિજેતા બની ગયા છે. તો હવે જોઈએ ભગવાન શું કરે છે. તો ભગવાન તમે જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ ચેલેન્જના બીજા રાઉન્ડના બીજા નંબરના પ્લેયર પણ વિજેતા બની ગયા છે. તો હવે વિપુલભાઈની વારી છે. તો વિપુલભાઈ તમે જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો આજના અમારા ચેલેન્જ વિડીયોમાં અમે 2 રાઉન્ડ કર્યા. તો પણ અમારા જે પહેલા રાઉન્ડમાં જે 3 પ્લેયર વિજેતા બન્યા હતા એ બીજા રાઉન્ડમાં પણ એ જ 3 પ્લેયરો વિજેતા બન્યા છે. તો અમે વિડીયો વધારે લાંબો નથી કરતા. તો આપણે એ 3ને જ વિજેતા કોશિશ કરી દઈશું. તો આજનો આ વિડીયોમાં અમે કોઈ ચેલેન્જમાં કંઈ ઇનામ બિનામ રાખ્યું નહોતું. આ ખાલી અમારી યુટ્યુબ ફેમિલી માટે અમે આ સ્પેશિયલ મનોરંજન માટે આ વિડીયો બનાવી હતી. તો આજને આ અમારા વિડીયોને બધા લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.